હાલો દોસ્તો, તો હર હર મહાદેવ. તો આજે 15મી ઓગસ્ટમાં બધાને ખૂબ ખૂબ શુભકામના. અને આજે 15મી ઓગસ્ટનો દિવસ એટલે કે અમારે અંશનો બર્થડે પણ છે. તો અંશના બર્થડેના દિવસે આજે આપણે ક્યાંય ફરવા નથી લઈ શક્યા. કારણ એ હતું કે બપોર પછીના એવા રિપેરિંગ બધા આવી ગયા હતા કે આપણે જઈ નહોતા શક્યા અને રિપેરિંગ કરવા જવું પડે એમ હતું. એટલે અમારે હંસભાઈનો સાંજે પછી 8 વાગે હું આવતો હતો ગામડેથી, ત્યારે ફોન આવ્યો કે દોસ્તો કે એનો ફોન એવી રીતે આવ્યો કે આમ આપણને એમ થઈ જાય કે ને આજ આપણે એવું રિપેરિંગમાં એટલા પડી ગયા ને કે એનો આપણે કોઈ બર્થડેનું કોઈ ઉત્સાહ વ્યક્ત ન કરી શક્યા. એણે એમ કીધું કે આજ મારો બર્થડે હતો, મને એવું આજ લાગ્યું જ નહીં કે આજ મારો બર્થડે એવો છે એમ. બરાબર, અમારે જવાનું હતું ફરવા પણ જઈ ન શક્યા રિપેરિંગના હિસાબે. કારણ કે રિપેરિંગ છે, કામ ધંધો છે, તો પહેલાં કરવો પડે. તો પછી એ જ રસ્તા ઉપર એની વાત સાંભળીને મને એવો વિચાર આવ્યો કે આજ કાંક મારે એને સરપ્રાઈઝ આપી છે. પણ સરપ્રાઈઝ આપવામાં એટલી મુશ્કેલી થઈ ગઈ કે એની કોઈ વાત પૂછોમાં, કે જે રસ્તામાંથી એકદમ નાની એમથી હું કેક લેતો આવ્યો છું દોસ્તો. એ જોવા છુપાવીને અહીંયા મૂકી દીધી છે. અને તમે આગળ વિચારજો કે જે સરપ્રાઈઝ દેવાની હતી તો આ બધું ક્યારે તમે શણગાર કર્યું તો ખબર ન પડી ગઈ કે હેપી બર્થડે હાથે લખેલું તો એને ખ્યાલ ન આવી ગયો. પણ એને એવું રીતનું કહેવાનું આવ્યું કે તને આજે એમ લાગ્યું છે ને કે આજ મારો બર્થડે છે એવું લાગતું જ નથી. હાટું તારું છે ને ખાલી હેપી બર્થડે એવું લખેલું ને તારું નામ ને એવું લગાડી દે એટલે તને એવું લાગે કે આજ મારો બર્થડે છે. બરાબર છે, તો હાલો એને એક સરપ્રાઈઝ આપી અને એનો ચહેરો કેવો ખીલી જાય છે તે જ દોસ્તો જોવાનું છે. તો ચાલો આપણે જઈએ અંદર કેક લઈને. તો દોસ્તો આ છે કેક અને સાનામાના જઈએ ધીમે ધીમે ફ્રીજને કરી દઈએ બંધ. તો એકદમ નાની એમથી દોસ્તો કેક લાવ્યા છીએ. તો ચાલો આપણે જઈએ રૂમમાં. તો દોસ્તો આપણે ફ્રીજમાંથી કેક લઈ લીધી છે અને જઈએ છીએ. અને એનો ચહેરો, એની જે ખુશી તે તમે પણ જુઓ દોસ્તો, હું તમને બતાવું છું. આપણે જઈએ ધીમે ધીમે. જો દોસ્તો, તો આ રીતના શણગાર કર્યો છે ને અમારે હંસભાઈ મૂડ વગરના છે. જો હંસ, આ જો ખોલ તો હંસ. હે આ બધી તૈયારી કરી તને કઈ ન શંકા ગઈ? તું ફોનમાં શું બોલ્યો તો? ફોનમાં શું બોલ્યો તો? ઉજવવાનું નહીં કે આજ મારો બર્થડે છે એવું મને લાગતું જ નથી, એવું નથી બોલ્યો? તો જો દોસ્તો, આ બધું ઇમરજન્સીમાં લઈ લીધેલી કેક છે દોસ્તો. આમાં કઈ નામ ઠામ કાંઈ લખેલું છે ને. એક આવી તો સારી કહેવાય, એ મેં આવે એ મને ખબર નહોતી. તો હા દોસ્તો, તો પેટાય અને આપણે ઉજવીએ. જો દોસ્તો, આપણે થોડી ઘણી ઝડપથી તૈયારી કરેલી છે. આ બધી 10 મિનિટની તૈયારી છે. અમે જમીને નવરા થયા 10 વાગે અને 3 આવી છે. હા, પછી એની સરી આવી છે. જો દોસ્તો, એની સરી પણ આવી છે, પણ આનો ઉપયોગ ન કરતા આપણે ખમણની સરી લઈએ, એકદમ મસ્ત મસ્ત કપાઈ જાય. તો કેમ ગમી આ સરપ્રાઈઝ? મારી મહેનત સફળ રહી કે નહીં ભાઈ? પણ એ સરપ્રાઈઝ જે મહેનત એમાં કઈ ઓછી મહેનત ન થાય. આ તને મનાવવું અને આ સાનું મનો આ બધું ગોઠવવું, તને ઊંધા કાન પકડાવીને કેવું ગાયલ તાર અહીંયા ફોટા પાડ દો એટલે યાદગીરી રહી જાય. તો એમ જોઈ કેક મૂકીને પછી હું પાછો ગયો તો રિપેરિંગમાં ભાઈ. હાલો દોસ્તો, તો કોઈને સરપ્રાઈઝ દેવી એ પણ થોડીક મુશ્કેલવાળી વાત છે, એ આજે મને ખબર પડી. તો ચાલો, અમારે હંસભાઈ હવે મીણબત્તી કહેવાય ને, શું કહેવાય એને, મીણબત્તી પેટવાની તૈયારી કરી રહ્યા છે. અને જે એની ખુશી જોઈને મને પણ ખુશી થઈ રહી છે. ચાલો દોસ્તો, તો જો મસ્ત તૈયારી થઈ ગઈ છે. અને અમારે હંસભાઈ દાદા પણ આવી ગયા છે. હા, એ કરી હોય તો એ રાખો સરી, બરાબર છે.
પણ હવે મીણબત્તી પૂરી થઈ જાય પેલા બા આવી જાય તો સારું છે. છે હાલો બા પણ આવી ગયા તો હાલો હાલો હવે શું કરવાનું હોય? હાલો ફૂંક મારીને ઠારો. હેપી બર્થડે ટુ યુ હેપી સાંડલો કરવાનું ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં હાલશે. હાલો હાલો દોસ્તો તો આવી જાઓ મસ્ત મસ્ત કેક ખાવા. મીઠી મીઠી હા પંખો કરો. અંશભાઈ સાંડલો કરજો. હાલો ભૂલાઈ ગયો જાજ ગયા ત્યાંથી સવાર સાંડલો કરો. હવે કેક મળે છે વગળવા. જો અંશભાઈનો સાંડલો પણ કરી નાખ્યો છે. હવે મસ્ત મસ્ત કેક આમ સાંડલો નથી કર્યો એમ હજી વાર છે. તે હરકો આગળથી કપાણું નથી સાઈડ. હાલો બહુ મોટું મોટું પડ્યું ભાઈ તે. વાહ ભાઈ વાહ. હવે તો શ્રુતિને ખવડાવી દે. દાદાને ખવડાય. હાલો બાને ખવડાવો હવે. લઈ લો ને હાથ લઈ લો ને એમ. હાલો હવે કોણ ખવડાવું? અંશ તારે? પપ્પા પેલા કે મમ્મી? બોલી જા ને પેલા બોલી જા ને જેમ. હાલ તો લઈ લે. પગનો મૂકતો પગડ છે. લાવો મસ્ત છે ઓકે. હાલો દોસ્તો તો હવે અંશભાઈને પૂછીએ કે મસ્ત મસ્ત કેક કેવી લાગી બેટા? મસ્ત ની. અને આવી સરપ્રાઈઝ ગમે તો બસ. બાકી અમે આજે નક્કી કરેલું છે દોસ્તો 8:30 પછી રોડ ઉપર હું હેલો હતો તો ત્યારે જ નક્કી કરેલું. આ બધી તૈયારી અમે બોલાવીને કરાવી કે તારે ખાલી ફોટા પાડવા છે ને એટલે તૈયારી કરી હતી. તો દોસ્તો તમને મજા આવી છે આ વિડીયોમાં? આ વિડીયોમાં મજા આવી છે દોસ્તો? તો મજા આવી તો વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો દોસ્તો હર હર મહાદેવ અને જય હિન્દ જય ભારત.